अखिल भारतीय मिड डे मील कर्मचारी महासंघ नवी दिल्ही प्रेरित देशव्यापी धरણા प्रदर्शन અને દેશના પ્રધાનમંત્રી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને ગુજરાત સરકારના મુખ્યમંત્રીને યોજનાના લાખો રસોઈયાઓ, મદદનીશ અને સંચાલકોના જટિલ પ્રશ્નો પરત્વે ધ્યાન આકર્ષિત કરવા જિલ્લા કલેક્ટર કચેરીએ 3 આવેદનપત્રો આપવામાં આવ્યા. હું રાજેન્દ્ર સિંહ ચુડાસમા, અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘ અધ્યક્ષ. આજ રોજ અમે દેશવ્યાપી ધરણા કાર્યક્રમ મિડ ડે મીલના આ યોજનામાં 25 લાખ રસોઈના હેલ્પર બહેનો છે. 39 વર્ષથી શોષિત, પીડિત અને વંચિત છે. એટલે પહેલી વાર અખિલ ભારતીય લેવલે સંગઠન બન્યું છે. પહેલો કાર્યક્રમ દેશના 400 જિલ્લાઓમાં એક સાથે આવેદનપત્રનો છે. આવેદનપત્રમાં અમારી મુખ્ય 9 માંગો છે. આ યોજનાનું ખાનગીકરણ અટકાવવું, આ યોજનામાં કામ કરતા રસોઈ હેલ્પરને માસિક 10,000 વેતન આપવું, એ સહિતના શ્રમ અને રોજગારના અમને લાભો મળે સહિતની કુલ 9 માંગો અમે આજે કલેક્ટર કચેરી ખાતે અમદાવાદ જિલ્લાના રસોઈ અને મદદનીશ સંચાલક ભાઈઓ બહેનો ઉપસ્થિત થઈ અને માનનીય મહેરબાન કલેક્ટર સાહેબને આવેદનપત્ર, નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાહેબને અમે મોકલવાના છીએ. આ કાર્યક્રમ દેશવ્યાપી છે, 400 જિલ્લાઓમાં થવાનો છે. એ પૈકી અમદાવાદનો જિલ્લા મથકે મારે હાજર રહેવાનું થયું, ગુજરાતના મારું હોમટાઉન હોવાના હિસાબે. એ ઉપરાંત અમે આ યોજના 1984 ગુજરાત સરકારમાં ચાલે છે. 1984માંથી યોજના ચાલતી હોતી સંપૂર્ણ સરકાર છે. ગુજરાતની ભાજપ સરકાર સમક્ષ અમારી 6 માગણીઓ છે. એ પણ આજે કલેક્ટર સાહેબ સાથે અમે રજૂ કરવાના છીએ. આવેદનપત્ર મહેરબાન માનનીય મુખ્યમંત્રીશ્રીને પહોંચે, દેશના વડાપ્રધાનશ્રીને પહોંચે, ધર્મેન્દ્ર પ્રધાનજીને પહોંચે. આ આવેદનપત્રનો કાર્યક્રમ એટલા માટે કે સૌપ્રથમ ભારતીય મજદૂર સંઘ સંલગ્ન રાષ્ટ્રીય વિચારધારાવાળું સંગઠન હોવાથી અમે સૌપ્રથમ સંવાદમાં માનીએ છીએ. રાષ્ટ્ર ઉદ્યોગ પહેલા જોઈએ છીએ, ઉદ્યોગ હિત પહેલા જોઈએ છીએ, સૌથી છેલ્લે શ્રમિક હિત. એટલે છેલ્લા તબક્કે અમે આવીને પહોંચ્યા છીએ. 39 વર્ષથી આ યોજનાના 25 લાખ રસોઈ અને ગુજરાતના 1 લાખ રસોઈ હેલ્પર મદદની સંચાલકોનું શોષણ થતું હોય તો હવે અમારે શાંતિથી બેસી ન રહેવું જોઈએ. આ પાસેરામાં પહેલી પૂર્ણી છે. આવેદનપત્રથી રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારમાં નહીં જાગે તો દેશવ્યાપી વિશાળ કાર્યક્રમ આપવાની અમારી તૈયારી કરી ચૂક્યા છે. તમારી માંગ શું છે? મુખ્ય માંગણી અમારે આ યોજનાનું ખાનગીકરણ અટકાવવાની છે. આ યોજનામાં રસોઈ અને મદદનીશ હેલ્પર તમે જુઓ 8-8 કલાક કામ કરે છે. માત્ર ભારત સરકારે 1,000 રૂપિયા નિશ્ચિત કર્યું છે, ગુજરાત સરકાર એમાં થોડો ઉમેરો કરે છે, પણ એ નજીવો છે. 8 કલાક કામ કરતા હોય શ્રમ રોજગારના લિસ્ટમાં અન્ય રસોઈ હેલ્પરો હોય છે. એની સાપેક્ષમાં કા દૈનિક વેતન આપે, લઘુત્તમ વેતન આપે અથવા 10,000 માંગ એમને જે સરકારને યોગ્ય લાગી અમારી મુખ્ય માગણી છે. ખાનગીકરણ અટકાવવાની માગણી છે. શ્રમ રોજગારના તમામ લાભો આ યોજનામાં મળે. ઉપરાંત આ યોજનાને બદનામ કરવામાં રસોઈ અને મદદનીશને મહત્વની મુશ્કેલી પડતી હોય તો અનાજનો જથ્થો પહોંચાડવામાં અનિયમિતને કારણે આ યોજના બદનામ થઈ રહી છે. એ બદનામીનો આંચળો ઓઢીને ખાનગી સંસ્થાને સોંપવાનો જે પાછલા બાણે પ્રયાસ કર્યો છે, સખત શબ્દો વિરોધ કરી આ માગણી અમે એ કરી છે. કાં તો તમે નિયમિત જથ્થો આપો અથવા તો સ્થાનિક રીતે જેમ મુખ્યમંત્રી અલ્પાર યોજનામાં તમે ખરીદીની વ્યવસ્થા કરી છે, પીએમ પોષણ યોજનામાં કેમ તમે વેરવાતરો કરો છો? એ પણ પોષણની સ્કીમ છે, આ પણ છે. તો તમામ સમાન રીતે અમલવારી થાય એ અમારી મુખ્ય માગણી છે. આગળની યોજનાઓ શું છે? આગળની યોજના સૌપ્રથમ મારું આવેદનપત્ર છે. ભારત સરકારનો પણ અમે ટાઈમ લીધો છે. માનનીય શિક્ષણ મંત્રીશ્રીનો સરકાર આમાં ઉદાસીનતા વલણ આપશે તો આગામી દિવસોમાં આજ સુધી મેં બાળકોને ભૂખ્યા રાખવાનો પ્રયાસ નથી કર્યો. આપ જોઈ શકતા હોય તો ધરણાનો કાર્યક્રમ હંમેશા આખો દિવસ હોય, પરંતુ અમારા રસોઈ અને હેલ્પર આખો દિવસ રોકાય તો બાળકો 43 લાખ બાળકો ક્યાંય ભૂખ્યા મરે. અમે શ્રમિક બાળકો છે, શ્રમિકોના પરિવારના બાળકો છે, એને પણ ભૂખ્યા નથી રહેવા દેતા અને કાર્યક્રમ આપ્યો છે. ત્યારે હવે સરકાર જો આમાં નહીં વિચારે તો આગામી દિવસોમાં આનાથી જલદ કાર્યક્રમો આપવાનો પણ અમારી તૈયારી છે.